સરસ્વતી ધર્મની જય। એક શબ્દ ગુરુદેવ કા આને તાકાય અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદન પામે પા। નામનગર નવખંડમાં આને નિરાત નિરગુણ દેશ અમાર ફળ જાની પજે વર્ષે મેઘ હમેશ। સદગુરુ ને શરણે નમો આને માગુ પ્રેમ પ્રસાદ દયા કરે ગુરુદેવજીઓ હરિરસયામૃત સ્વાદ। સદગુરુ મહારાજ સરસ વાત કરી મહારાજે। ગાજીરો છે વાજીરો છે કઈ રીતે ગાજીરો છે તો એક ગીત છે જરા સામને તો આવો ચલિए चुप चुप छलने में क्या राज है यो चुप ना सकेगा परमात्मा ये आत्मा की ये आवाज है। जो आवाज ક્યાંની છે આત્માની છે। આત્મા નો હોય તો આમાં કાંઈ બોલાય એવું નથી અવાજ નીકળે જ નહીં હો। જેને આધારે બોલી રહ્યો છે ને એ વ્યાપક છે અને ઈ શાન ગુરુ મહારાજે આપણને કરી છે। ગુરુ મહારાજે આપણને ઈ શાન કરી છે કે જોઈ લો બધે બોલે પણ આપણને કીધું રે જે નામ તણા નિશાને જે નિશાન આપ્યું છે ને એ નિશાને રહી જા તો તારે કાંઈ કરવા પણ છે નહીં હો। અને કીધું કરવા પણ મારે કાંઈ બાકી ન રાખ્યું। સૌદ ભુવન મારે નામે લખાવ્યા નાથ વારી વારી જાઉં મારા ગુરુજીને આજે। ગુરુ મહારાજે આપણને વાર્યા છે પણ આપણે એના વાયરામાં રહેતા બરાબર ને। ગુરુ મહારાજે તો આપણને વાર્યા છે પણ આપણે એના વાયરામાં રહેતા નથી। તો કઈ રીતે એને વાર્યા એ કે જો ભાઈ હું તને આ 5 પ્રતિજ્ઞા આપું છું આ પ્રતિજ્ઞામાં બરાબર તું રહેજે એમ કરીને આપણને વાર્યા। પણ છતાંય આપણે ઓલાની ઘોડે શું છે ચીંડું ભાળી જાય તો તરત ભાગી જાય નીકળી જાય કે વાંધો નહીં ગુરુ મહારાજ ક્યાં ભાળે છે પણ એને ખબર નથી ફરતો વીટળાને ઉભો છે હો। ફરતો વીટળાને ઉભો છે એની આપણને જાણ કરાવી કે નહીં એની જાણ કરાવી છે। ગીતાની અંદર કીધું અણુ મેરુ સ્થાવર જંગમ જળ ચેતનમાં હું સફર ભર્યો છું તો 3.5 હાથનો દેહ છે એમાં ભરપૂર નહીં ભર્યો હોય પણ ઈ ધ્યાનમાં આવતો નથી અને કાંઈ નહીં ગુરુ મહારાજ ક્યાં ભાળે છે હે। આમાંથી જયારે પાછું વળવાનું કે ને ત્યારે માણસ મૌન થવા મળે। પહેલાના વખતમાં પાણી છેડે બહેનું પાણી ભરવા જતા અને પાણી ભરવા જતા એટલે નાની દીકરી હોય ત્યારે લઈ જાય ઓલા એક હાંડો ગોળી બે લે અને દીકરીને એક ગાગર આપે। કુવેથી પાણી ભરીને આવે અને ડગમગ ગોળી અને હાંડો બે માથે હોય દીકરીને માથે ગાગર હોય। ઓલા એમ નામ હારે વાતું કરતા આવે બેનો હાથ તાળી દેતા આવે પણ એના ગળામાંથી પાણી ઓછું થાય નહીં। ઓલી દીકરીની ગાગર ઘરે આવે ને ત્યાં ઝલક 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 થઈને અડધી થાય તે ઘરે આવે હો। એમ જ્યાં સુધી ઝલકે છે ને ત્યાં સુધી ઘણો અધૂરો છે। અધૂરું જ ગાગર આવે ઘરે આખી આવે આખી નો આવે।
જ્યારે આ સુરતા છે એ બેડામાં વહી જાય ને ત્યારે ઝલકવાનું બંધ થઈ જાય. જ્યાં સુધી આપણે વધારે પડતું બોલવા જાય ત્યાં સુધી આપણી ગાગર હજી ઝલકે છે. ગાગર ઝલકે છે. મહારાજે કીધું કાંઈ નથી. જે નામરૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે એ પદ નક્કી થાય એનો બેડો પાર છે અને બોલનારો ઓળખાય સદગુરુની શાનથી. તો ત્યાં કાંઈ નથી. આ ચોથું પદ છે ને વાણી ક્યાં રહી. પણ છતાં સંતો એને આધારે લઈ અને બોલે છે. એક પગથિયું નીચે આવે, એક પગથિયું જ્યારે નીચે આવે ને ત્યારે વાણી આવે. પદ છે નિર્વાણી, પણ વાણી ક્યાંથી આવે તો કે આભેથી તાણી તાણી ભર્યું મટકીમાં પાણી પીવા જાતા હું પીવાણી મારા સદગુરુ હે નિર્વાણી. મારા સદગુરુ હે નિર્વાણી ચેતન હારા ચેતીને હાલજો જાવું છે નિર્વાણી. નિર્વાણ પદને પામવું એટલે જ્યાં વાણી બંધ થઈ જાય એને પદ કહેવાય નિર્વાણી. વાણી વિરમી જાય. મન બુદ્ધિ ને વાણીથી પર વસ્તુ છે. આપણે ગુરુ ગાદીએ ગયા એટલે ગુરુ મહારાજે આપણને કીધું કે જ્યાં મન કામ નથી કરતું, બુદ્ધિ કામ નથી કરતી, વાણી કામ નથી કરતી, એ પદમાં આપણને લઈ ગયા. મન બુદ્ધિ ને વાણી થી પર વસ્તુ છે. એટલે મન બુદ્ધિ ને વાણી થી પર છે વસ્તુ એટલે કઈ રીતે આપણે સમજવી તો દેહ દશા મટી જાય. કારણ કે 3 ગુણ થી પર જાય ને એ વાણીથી પર થઈ જાય. મન બુદ્ધિ ને વાણીથી પર એ થાય. જ્યાં સુધી દેહ દશા છે, હું દેહ છું દેહ છું, ત્યાં સુધી આપણને જીવ દશા લાગુ પડી છે. શિવ થયા નથી. કારણ કે શિવ વસ્તુ એવી છે કે શિવ કલ્યાણ, શિવ એટલે કલ્યાણ થાય. અને સતોસત જો કલ્યાણની ભાવના આપણામાં આવી જાય તો ગુરુ મહારાજે આપણને પારક પદ આપ્યું છે. કેવું? પારક પદ. પારક પદની ભૂમિકા છે 8. તરવા માટે 8 ભૂમિકા છે. તો પહેલું પદ પારક પદ કેવું છે? તરવો, પછી તાતરવો. જેમ લુવાર છે ને દાંતડાને ઝીણી ઝીણી કાતર કરે ને ઓલું કાપવા માટે, એમ તરવું અને તાતરવું. પછી ટચ કરવું, ટચ. જે જ્ઞાન ગુરુ મહારાજે આપણને આપ્યું છે આ જ્ઞાન બરાબર છે ને, જગતમાં ગમે ના ફરો અને એમ લાગે કે ભાઈ બધે પદ વસ્તુ એ જ છે તો આ ટચ કર્યું કહેવાય. તરવું, તાતરવું, ટચ કરવું. પછી રાગ પાગ, પારખ નાડી ને ન્યાય. હો, કારણ કે રાગ રહિત જીવન બનવા મળે, દ્વેષ રહિત જીવન બનવા મળે. રાગ દ્વેષ આનાથી પર વસ્તુ થાય. આપણને હલતા ચાલતા હજી રાગ ને દ્વેષ ઉઠે છે. આનાથી આપણે બહાર નીકળવાનું છે અને ત્યારે આપણને પારક પદ આવે. હું પારક પદ ભૂમિકા 8 છે, પારક પદ 8 છે. અને આ પારક પદનું જ્યારે આપણને જ્ઞાન થાય ને ત્યારે આપણને દોષ દ્રષ્ટિમાંથી નીકળવા મળે. ભેદ તો મૂળ દ્રષ્ટિનો છે. દ્રષ્ટિનો ભેદ મટવા મળે ને ત્યારે આપણને ગુરુ દર્શન થાય. કારણ કે ગુરુ દર્શન કરવા માટે સંતો કે ભાઈ હા કહું તો હે નહીં, ના કહ્યાનો જાય, હા ઓર ના કે બીચ મેં સાહેબ રહ્યા સમાય. કારણ કે ગુરુ આપણને સતોસત ખબર પડે કે આ પદ ગુરુ છે ને એના આધારે હું આ જગતને નિહાળી રહ્યો છું. એવું સુરતામાં રહે ને તો ગુરુ આપણે હારે છે. ગુરુ આપણે હારે છે. એટલે ગુરુ મહારાજનો આપણે ગુણગાન ગાઈએ છીએ. ગુરુ આપણને મળ્યા છે એનો આપણને અહેસાસ કઈ રીતે થાય તો વાણી દ્વારા સંતોએ અનુભવ કર્યો. આજ તો વર્તાણી આનંદ લીલા એ મારી બેની રે, બેની મને ભીતર સતગુરુ મળ્યા. ક્યાં મળ્યા? ભીતરમાં. ભીતર ભીંજાય ત્યારે ગુરુ આવે. એક વાણી કીધી ને
હો એલ્યું પડે હામટી પણ તોય કોયલા ઉજળાનો થાય. પણ ભીતર ભીંજાય ને ત્યારે પાણકો ગળે એવો છે, નકર ગળે એવો નથી. હો ભીતર ભીંજાય નહીં ત્યાં સુધી આ વાત સમજાય એવી નથી. અને ભીતર ભીંજાય તો જ મન રંગાય. મન રંગાણું હોય ને એની સુરતા ખગાકાર થાય અને પોતાનામાં ડોક્યું કરે. પોતાનામાં ડોક્યું કરે તો ઠાવ ઠાય સફર ભર્યો છે ને એ નક્કીપણું થાય. નખથી શીખા સુધી સફર ભર્યો છે એનો અનુભવ થાય. બીજો કોઈ અનુભવ કરવાનો નથી. એટલે હમણે કીધું પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દે હોકારો. આ હોકારા કરી જ રહ્યો છે, દમે દમમાં હોકારા કરી રહ્યો છે. અને એ જો હોકારો દેતો બંધ થઈ જાય પછી કોઈ ઘરમાં રાખે નહીં, પછી કોઈ ન રાખે. તો ભીતર સદગુરુ મળ્યા તો ભીતરમાં કઈ રીતે આપણે અનુભવ કરવાનો? શ્વાસ અને ઉશ્વાસ આ બેની મધ્યમાં ભીતરમાં મને મારો સદગુરુ મળ્યો છે. કારણ કે શ્વાસ ઉશ્વાસે આપણે એનું સ્મરણ કરતા કરતા મને ભીતરમાં મળી ગયો. આજ તો વર્તાણી આનંદ લીલા મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. સદગુરુ મળ્યા જ ને થયું હું તો કે દિલ ભીતર ભાણ ઉગ્યા અને શોભા સગળે ભાળી. સુન મંડળમાં મારો શ્યામ બિરાજે એવી મને લાગી ત્રિકુટીમાં તાળી. ઓ બેની મને ભીતર સદગુરુ મળ્યા. કારણ કે દિલ ભીતર ભાણ ઉગ્યા એટલે જ્ઞાનનો સૂરજ ઉગી ગયો અને અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ ગયો. જ્ઞાનનો સૂર્ય જ્યારે ઉગે ને ત્યારે અજ્ઞાન રૂપી આવરણ ઉડી જાય છે. અને અંજવાળું આજ મારે અંજવાળું ગુરુજી મળ્યા ને થયું અંજવાળું. દિલ ભીતર ભાણ ઉગ્યા. ભાણ કહેતા સૂર્ય થાય અને સૂર્ય એટલે જ્ઞાનનો ઉગે અને જ્ઞાનનો સૂર્ય ઉગે એટલે અજ્ઞાન રૂપી અંધકાર વયો જાય છે. પછી કે છે 52 બજારું 84 સોટા અને મોલ કંચન ના કીધા. હવે 52 બજારો છે. આની અંદર આપણો દેહ છે ને 52 તત્વનો છે. હમણાં કીધું હતું ને કે 52 પણ 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 5 પ્રાણ, 5 વિષય, 25 પ્રકૃતિ, 3 ગુણ અને 4 અંતસ્કરણ. આમ કરીને 52 તત્વનો આપણો દેહ છે. પણ 52 તત્વથી બોલવા વાળો ક્યાં છે? 52 ને પરાની. તમે તમારું શીશ ઉતારું તો રમાડું 52 ની આ ગંગામાં કે છે. ઈ જ હમણે વાણીમાં કીધું કે 52 માં જોયું જાગી મારી મને લગ્ની લાગી સગળી ઉપાધિ ત્યાગી નિર્ભય થયો. જ્યારે 52 ની બહાર જોવા દ્રષ્ટિ આપણી જાય ને ત્યારે આપણને ખબર પડે બહાર અને અંદર ને બહાર બધે એક જ હરખો છે. એટલે કીધું દેવળે દેવળે કરે હોકારા એને પારખ થઈને પરખો આ કોને બનાવ્યો પવન. એ જે એના ઘડનારાને તમે પરખો કોને બનાવ્યો પવન સરખો. આ સરખો બનાવ્યો કોણ? આ બનાવવાનું વાળો કોણ છે? કારણ કે નહીં ટાંકણું, નહીં સીણી, નહીં હાણસી, કાંઈ નહીં ને આ બધા કીડીના આતર ઘેડા જોવો તો ખરા. કોઈ વસ્તુ નથી ને આ ઘડાય છે કેમ? એટલે સંતોએ અનુભવ કરીને કીધું હરદમ હથોડા સુરતા સાણસી એરણ અજબ બનાયા. આ કાયા છે ની એરણ છે અજબ બનાયા. આની અંદર સુરતા રૂપી સાણસી મૂકી અને હરદમ હથોડા મારી મારીને આ ઘાટ ઘડાઈ ગયો. આ વસ્તુ આ ઘાટ ઘડાણો. કારણ કે આના વગર એટલે આપણે ભજન કર્યું કે પોગવા માટે શ્વાસ ઉશ્વાસે સમરણ કરી લે. તુઈ કર તન મેં શાન ગુરુ કે यही सत्यारथ देखो દિલ દર્પણ મેં. આપણે આપણા દિલના અંદર દર્પણમાં જોવાનું છે. જ્યારે પોતાનું સ્વરૂપ પોતાનામાં દેખાય ને ત્યારે વ્યાપક પોતાનું સ્વરૂપ છે એવો અનુભવ થાય. સમજણમાં આવે અને સમજણ વગર સુખ આ જીવને થતી નથી. સમજણ વગર સુખની આ જીવને વસ્તુ ગતે કેમ કરીને ઓળખાય? આપમાં વસે છે આપનો આત્મા. તેથી કઈ જીવપણું નહીં જાય. જીવપણું આપણે કાઢવું છે ધકાવે જાય એવું નથી. પણ જીવપણું ત્યારે જાય કે અનહદ ચિતવવી પડે કે બધાની અંદર એક જ તત્વ રમી રહ્યું છે
એટલે સંતો અને સાધના કરે છે. શું કરે છે? નુરત સુરતની સાધના. પ્રેમી જન હોય એ પાવે, અંધારું ટળે એની આંખનું અને નૂર નજરમાં આવે. નૂર નામ પ્રકાશ થાય, બધે જ પ્રકાશ એનો જ છે, બીજો કોઈ પ્રકાશ છે નહીં. દિલ ભીતર ભાણ ઉગ્યા શોભા સકળી ભાળી, શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે, એવી ત્રિકુટીમાં મને લાગી તાળી. ઓ બેની મને ભીતર સદગુરુ મળ્યા. તો સદગુરુ મળ્યા હોય ને એટલે પછી કે છે, સુરતા સડી આસમાન નક્ષિક નેણે નિરખ્યા, પ્રેમના કર્યા પાથરણા અને અંગના કર્યા ઓછી ગણ, મારા ગુરુજીને ભાળીને હું તો હરખી. કારણ કે ગુરુજી મળે ને એટલે આનંદના ઓઘ વળે, એટલે હું હરખી. આજ તો વર્તાણી આનંદ લીલા. પણ ગંગાબાને વાણી દ્વારા કહે છે કે છૂટા છૂટા તીરનો મારો ભાઈજી અમથી સહેવાનો જાય. પાનબાઈ ને કહે છે કે છૂટા છૂટા તીરનો મારો અમથી સહેવાનો જાય. ગંગામાં કે બાણ વાગ્યા ને હજી બહુ વાર છે. બાણ વાગ્યા હોય તો બોલાય નહીં, જેની સુરતા સરે આસમાન. સુરતા આસમાનમાં એટલે સંભાવ થઈ જાય. બાણ વાગ્યા હોય તો બોલાય નહીં, જેની સુરતા સરે આસમાન. આ આસમાનમાં સુરતા વહી જાય ને પછી વાણી ક્યાં રહે? ક્યાંય ન રહે. છૂટા છૂટા તીર બાણ વાગ્યા ને હજી તો બહુ વાર છે. આપણે તો હજી કાંઠે ઉભા ઉભા સભ્યાત કરીએ છીએ. કાંઠે ઉભા ઉભા સભ્યત કરીએ છીએ. પણ તરવું હોય ને તો ઘાટ છોડવો પડશે. ઘાટ પકડી રાખશો ત્યાં સુધી અઘાટમાં જવાશે નહીં. વ્યાપકમાં છે, આપણે તરવા માટે ઘાટ મૂકીને અઘાટમાં જવાનું છે. અને સદગુરુ ક્યાં છે? અઘાટમાં છે. અનહદ સીતવો અઘાટમાં સીતવો કે વ્યાપકમાં પડ્યો છે. અને જ્યાં સુધી સીમિતમાં આપણે ઘાટ પકડીને બેસી રહીશું ત્યાં સુધી આપણને જ્ઞાન નહીં થાય. પછી થાય કે એવું જ્ઞાન કથિન ગાડું ભર્યું. આપણે શું છે, આપણા મત મતાંતર પ્રમાણે આપણે એના અર્થો કર્યા કરીએ. પણ સંતોના અનુભવ પ્રમાણે જો આપણે હાલીને તો ત્યાં બીજું કાંઈ છે નહીં. અને કીધું છે દિલ ભીતર ભાણ ઉગ્યા. સુરતા આસમાન સડી ગઈ પછી હેઠી આવતી નથી. જેમ સુરતા બેડામાં છે ત્યાં સુધી બેડું ઝલકાતું નથી. એવી રીતે આપણી સુરતાને આપણે બેડામાં લેવાની છે. બેડામાં લેવી એટલે સુરતાને એનો પતિ એના ઘરમાં મળી જાય તો ડખો મટી જાય. હજી આપણને ડખો ઊભો છે, કારણ કે સુરતાને એનું ઘર જડ્યું નથી. સુરતા ગોતે એનો શ્યામ આ જગતમાં નહીં જડે. જગતમાં ગોતવા જાય ક્યાં જડે? ક્યાંય નહીં જડે. પણ આ પિંડ બ્રહ્માંડમાં ગોતવાનું છે. સુરતા ગોતે એનો શ્યામ જગતમાં નહીં ગોતવા. સતને માર્ગે હાલો. ક્યાં હાલવાનું છે? સતને માર્ગે. તો સત શું છે? સત્ય છે ને ઈ જ ઈશ્વર છે. સત છે ઈ જ ઈશ્વર છે. પણ જો પ્રેમ ન હોય અને ખાલી નકરું સત્ય સત્ય જાણી લેવું તો એમ કઈ જણાય એવું? સત્ય છે એ ઈશ્વર છે અને ઈશ્વરનું સ્વરૂપ પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ પ્રગટ થાય તો સત્ય સહેજમાં સમજાય. સત્ય સહેજમાં સમજાય. પણ દિલની અંદર કરુણા હોવી જોઈએ. કારણ કે કરુણાનો કીર્તાર છે. કરુણાનો કીર્તાર છે. કારણ કે જેનું દિલ ગદગદિત થાય, ઈશ્વરને પામવા માટે જેની તાલાવેલી હોય ને એનું હૃદય ગદગદિત થઈ જાય. અને ત્યારે એને ભીતરમાં એમ થાય કે ઓહો હું ક્યાં ઘોસું છું. પછી સમજાય. ઘડી ઘડીના ઘડિયાળા વાગે નક્ષિક નેણે નિરખ્યા. હા, ઘડી ઘડીના ઘડિયાળા વાગે 36 રાગને સિંગી, તેજ તખત પર મારા સદગુરુ બેઠા, ના ઝાલર વાગે ઝીણી ઝીણી. ઓ બેની મને ભીતર સદગુરુ મળ્યા. સદગુરુ મળે ને એટલે એની સુરતાઓ આનંદના ઓઘ વળે. એની સુરતામાં સદાય રહે. એનો અનુભવ ટચ થાય. જેમ હરદમ હથોડો હાલે ને એમ 10મા દ્વારેથી એને એનો અનુભવ ટચ થતો હોય ત્યારે જ અનુભવમાં આવ્યો કહેવાય. 4 પ્રકારની વાણી છે: પરા, પસંતી, મધ્યમાં અને વેખરી.
આ 4 પ્રકારની વાણી છે. પરામાંથી શબ્દ ઉઠે, મધ્યમાં આવે, ઘાટ ઘડાય અને વાણી દ્વારા આવીને વેરાઈ જાય. પણ જે શબ્દ અવલૌકિક છે ને એ આકાશનો છે. અવલૌકિક શબ્દ છે, આકાશનો ગુણ છે. અને આકાશથી જ્યારે એ શબ્દ આવે ને આપણને સમજાય, અનુભવમાં આવે ને, ત્યારે એમ થાય કે ઓહો, હું ક્યાં ગોતું છું અને ક્યાં છે. સંતોએ અનુભવ કરી, નિચોડ કરી કરીને આ વાતો કરી છે. એમને વાતો કરી નથી. हमने वाणी कीधी, हम है जोगी, अलख अनादि, पार ब्रह्म की है पारा, नाम रूप गुण नहीं हमारे, कब गुण धरो में अवतारा. क्यारे अवतार नहीं धरतो, पण अवतार तो उभो छे, अवतार कई करतो नहीं. आ जगत में जे महापुरुषो, संतो, ऋषि मुनिओ जे आव्या ने ये अवतारी थईने आव्या छे. राम आव्या तो अवतारी थईने आव्या, कृष्ण आव्या तो अवतारी थईने आव्या, रामापीर आव्या तो अवतारी थईने आव्या. कारण के अवतारी थया एटले एने आ देह धरवो पड्यो. अवतार ने देह धरवो पड़तो नहीं. अवतार तो जेमनो छे एम उभो छे. थांभला वगरनो मांडवो जेम हमणे वाणीमां आवे ने एम उभो छे. एने कई आवन जावन छे नहीं. तो आपणे भजन करीने करवानुं छुं, एमां मळी जवानुं छे, एमां मळी जवानुं छे, मटी जवानुं छे. तो देहथी तो एमां कई जवातुं नथी. पण आनी अंदर जे मन डखो करे छे ने એ મનને સમજાવવાનું છે કે હું કાંઈ નથી. જો હું પણ ઓગળી ગયો તો પછી કોણ વધે? તો બરફ હોય, બરફનો ગાંગડો જામી ગયેલો છે અને એ બરફને આપણે પાણી બનાવવું હોય કાંઈ કરવું પડે? કાંઈ કરવું પડે? પડ્યું રહેવા દે, મેળે પાણી જ થઈ જવાનું છે. પણ આ બરફનો ગાંગડો, આ મન છે ને એવું ગાંગડા જેવું થઈ ગયું, પાછું પાણી થતું નથી. ગાંગડો ને ઓગાળવાનો છે. તો એના માટે શું કરવાનું? તો કે સતનામનો સિતાર લઈ અને ગુણ તખત પર ગાયો. લક્ષ્મી સાહેબ ગુરુ કર્મણ શરણે, એવો પ્રગટ પ્યાલો મને મારા ગુરુજીએ પાયો. ઓ બેની મને ભીતર સદગુરુ મળ્યા. આજ તો વર્તાણી આનંદ લીલાઓ બેની, બેની મને ભીતર સદગુરુ મળ્યા. ભીતર સદગુરુ મળે ને પછી એને કોઈ જાતની ખામી હોય નહીં. કારણ કે પછી એને એનું ગાડું ગુરુ મહારાજને સોંપી દીધું હોય. અને પછી કેવું થાય ખબર છે? ગાડું હાકે જુગદાદાર, પછી કહો શું લાગે વાર. 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 ગુગળે હોનું લેવા જાય, વાલો વાળી માં તોલાય. ગુગળી મોનું લેવા જાય, વાલો વાળી માં રાય ઉમરટ પકડી લીંબડા ડાળ, મીઠી થઈ ગઈ છે તત્કાળ. ઉમરટ પકડી લીમડા ડાળ, મીઠી થઈ ગઈ છે કાળ. ગંગાબાઈએ નિરખ્યો નાથ, સફળ થયો એનો અવતાર. ગંગાબાઈએ નિર્ગ્યો નાથ, સફળ થયો એનો અવતાર. કારણ કે જેને જેને ગુરુ કયો, રામ કયો, કૃષ્ણ કયો, રામાપીર કયો કે ગમે કયો, પણ જેને પોતાનો ગાડું, આ જીવન રથ, આ કાયા રથ પરમાત્માના શરણે મૂકી દીધું હોય, એનું કામ ઈ કરે કરે ને કરે. કારણ કે ગીતાની અંદર ચોખ્ખું લખ્યું છે કે અનન્ય ચિંતયન તમામ એ જના પર યુપાસતે, તે શ્યામ નિત્યાભિયુક્તા નામ યોગક્ષેમ્યમ વહામ્યહમ. એનો આલોક અને પરલોક બે હું સુધારું છું. પણ જે મને ઉપાસે છે, મને જ ભજે છે અને મારામાં જ પરાયણ રહેશે ને, એનું ગાડું હું હાંકું છું. તો આવું ગાડું કોનું કોનું હાંક્યું?
નરસિંહનું આંક્યું, મીરાનું આંક્યું, આવા અનેક સંતો થઈ ગયા, બધાના ગાડા. પણ પોતાએ શું કર્યું? એને રાહ સોંપી દીધી હતી. એને રાહ, અર્જુને પણ એને રાહ સોંપી દીધી હતી, એનું ગાડું હાલી ગયું. બરાબર? તો જેને જેને એને ગાડું સોંપી દીધું જીવન રથ, તો એ એનો સારથી બન્યો છે ને, સારથી બન્યો છે, એનું જવાબદારી છે. તો એ કદાચ ગમે એવા જગતના બાણ આવે ને, શબ્દ રૂપી આડાવડા, તો ગમે એમાંથી ગાડું બહાર કાઢી નાખે. એમાંથી બહાર કાઢી નાખે અને પોતાનો વિજય થાય. એટલે છેલ્લો ગીતાનો શ્લોક છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ર ભૂતિર ધુવા નીતિર મે મતિ. જેની મતિ નીતિમાં હોય છે ને, ત્યાં જ વિજય હોય છે, બધે વિજય હોતો નથી. જેની મતિ નીતિ છે એ ધર્મ છે, અને નીતિ પ્રમાણે હાલે, એ ફરજ પ્રમાણે જીવન જીવે છે. આવું આવું સંતોનો અનુમાન અને અનુભવ છે. આપણે એમાં હાલવાનું છે, અને જો એમાં હાલશું તો એના અનુભવ પ્રમાણે આપણને પણ સમજાશે, અને સમજાશે ને તો જ આનંદ આવશે. નહીં સમજાય ત્યાં સુધી આપણે બધે વિકામણા ઊભી જ છે. તો આમાંથી આપણે સહેજે સહેજે આપણો અભ્યાસ વધારવાનો છે, અને અભ્યાસ વચ્ચે તો આપણું પેપર પાસ થઈ જશું. આપણું પેપર પણ પાસ થઈ જશે. જેમ છોકરા નિશાળે જઈને પરીક્ષા આવે, અને પરીક્ષા આવે એટલે એને પાસ થઈ જાય, એમ આપણે પણ આપણા જીવનનું પેપર, કિતાબ, કેવું આપણે જીવીએ છીએ એ પેપર છે આપણું. અને એ પેપર પ્રમાણે માર્ક આવે, પેપર પ્રમાણે માર્ક આવે. જેવા ગુણ કેળવા, જેવા તે ગુણ કેળવા, તેનું સદગુરુ તોલે સ્વરૂપ છે. એટલે કીધું છે, સર્વે હરિજન સાંભળો પૂર આણી આનંદ આવાર. આપણને જે ગુરુ મળ્યા તે રહે છે માયાથી પાર. આવા તે બીજું, આવા તે ગુરુ બીજા કોઈને મળ્યા નથી અને મળશે નહીં. દેહ મૂક્યા પછી પામવું એ દેહ સતા મળ્યા અહીં. દેહ સતા મળ્યા આપણને, અને દેહ સતા મળ્યાને વિદેહી કર્યા. આવા ગુરુ આપણને મળ્યા છે. તો બલિહારી ગુરુ મહારાજની છે કે આપણું જીવન અધોગતિને માર્ગે જાતું હતું, તો આપણને સદગતિનો માર્ગ બતાવી દીધો. એટલે ગુરુને વંદન કરવાના છે. વળી વળી વંદન ગુરુ રે ગોવિંદ ને, લળી લળી લાગુ પાઈ રે. મહેર કરીને મારે મંદિરે પધાર્યા, મન વાસિત ફળ માગુ રે. મન ગમતા છો મુજને સ્વામી, સંભવતું સુખ થાશે. મન ગમતા છો મુજને સ્વામી, સંભવતું સુખ થાશે. આઠે પોર દિવસ ને રજની હું વિસરશો નહીં વાલા પ્રભુ. મનના મોટા ને મેર ઘણી છે, સુખના સાગર નિરખ્યા. સદા કાળ રહું શરણ તુમારે, ભવો ભવનું દુઃખ જાશે. સદા કાળ એટલે કાયમને માટે એના શરણમાં રહીએ તો આ જે ભવબંધનનું દુઃખ છે ને, એમાંથી આપણે બારા કાઢી નાખે. સદા કાળ એના શરણમાં હું કાંઈ નથી, જે કાંઈ છે તે માલિક તું છો. આવું સમજણમાં લઈ અને આપણે આનંદ કરીએ અને કરાવીએ. સદગુરુ મહારાજ.